જય ભીમ સાથીઓ, ડીડી સોલંકી યુવા ભીમસેના સંસ્થાપક ગુજરાતની અંદર છેલ્લા ઘણા સમયથી જે જિલ્લા વાઇઝ કામ કરતા એવા યુવા લીડર કર્મશીલો આગેવાનો છે, આવા લોકોને એક એકને ટાર્ગેટ બનાવીને જાતિવાદી સરકાર, જાતિવાદી પોલીસ, અનુસૂચિત જાતિના લોકોનું મોરલ તોડવા માટે, આંદોલન તોડવા માટે અને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા તોડવા માટે એક એકને ખોટી ફરિયાદોમાં ફિટ કરી, જેલ હવાલે કરી અને તડીપાર કરી રહી છે. હાલમાં જે આપણી પાસે જે ઘટનાઓ આવી છે એમાં અમદાવાદની અંદર રાકેશ મહેરિયા, જે ગરીબોનો અવાજ છે, એને તડીપાર કરવામાં આવ્યો છે. જે લારી ગલ્લાવાળા, જે પાથરણાવાળા લોકો છે, જેના માટે લડે છે, અવાજ ઉઠાવે છે, એને તડીપાર કરે છે. નથી કોઈ બુટલેગર, નથી અસામાજિક તત્વો, પણ તડીપાર કરે છે. ભાવનગરની અંદર મનહર રાઠોડને પણ તડીપાર કરી રહ્યા છે. જામનગરની અંદર યુવા લીડર દેવરાજ ગોહિલને એને પણ એક જનતા રેડ પાડવા જાય છે. જનતા રેડ પાડવો પણ ગુનો છે. આવા કેસની અંદર પણ એની ઉપર લૂંટની ફરિયાદ નાખીને ફરજમાં રૂકાવટનો કેસ કરી અને જેલ હવાલે કરી દીધો. પહેલાં માફીનો વિડીયો બનાવ્યો, તો માફીનો વિડીયો શેના માટે બનાવ્યો? આ બહુ સમજવા જેવી વાત છે. અમરેલીની અંદર મોટા કડિયામાં જે ઘટના ઘટી એમાં પણ 8-10 આગેવાનો ઉપર ખોટી ફરિયાદ દાખલ કરી અને એમનો પણ મોરલ તોડવાનો પ્રયાસો કરી રહ્યા છે. તો આખા ગુજરાતની અંદર આવા બનાવો બની રહ્યા છે. તો અનુસૂચિત જાતિ સમાજના લોકોને જાગવું પડશે. જૂનાગઢની અંદર ભરત સોંદરવાની હત્યા થઈ ગઈ, એનો આજ દિન સુધી એના આરોપીને પકડવાની દૂરની વાત છે, પણ આરોપીનું નામ પણ જાહેર નથી કરી શકતા. કોણે માર્યો, શું ખબર, હજી કંઈ તપાસમાં ખુલ્યું જ નથી. અનુસૂચિત જાતિના ઉનાકાંડના કેસ હોય, થાનગઢકાંડના કેસ હોય, પણ એમાં યોગ્ય ન્યાય નથી મળતા. અનુસૂચિત જાતિના લોકો પોતાના સમાજ માટે એના આગેવાનો આંદોલન કરે છે, ધરણા કરે છે, સંમેલનો કરે છે, તો એને ખોટી ફરિયાદો કરીને ફિટ કરવામાં આવી રહી છે. આ જ છે વિકાસ ગુજરાતનો, આ જ છે ગુજરાત મોડલ. અને આ જાતિવાદી મોડલને તોડવા માટે આપણે તમામ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ ઈંટનો જવાબ પથ્થરથી આપવો પડશે. ખરેખર બાબા સાહેબની જે કલમની તાકાત છે, લોકશાહીની તાકાત છે, સંવિધાનની જે તાકાત છે, એ બતાવવાનો સમય આવી ગયો છે. એટલે તમામ લોકો જાગી જાઓ. ટૂંક સમયમાં રાજકોટની અંદર આપણે મિટિંગ કરવા જઈ રહ્યા છે, પછી અમદાવાદ પર જ્યાં પણ કરવી પડે ત્યાં કરશું. પણ હવે તાકાત બતાવવાનો અને બહાર નીકળવાનો સમય આવી ગયો છે. કાયદાના દાયરામાં રહીને સંવિધાનની તાકાત આપણે બતાવશું. તમામ લોકો એક થઈ જાજો, સમયની રાહ જોજો કે હવે એક નહીં થયા તો આવનારી પેઢી ગુલામ થશે. જય ભીમ, જય ભારત.